નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જે ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેમની તરફ હવે એવો બધો રેલો આવ્યો છે કે એમાં જે સંકળાયેલા પદાધિકારીઓ ભાજપના હતા કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન હતા, તમામના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. કારણ કે ધીમે ધીમે એક પછી એક નામો ખુલી રહ્યા છે, એક પછી એક કાંડ બહાર આવી રહ્યા છે. અને એમની સાથે આજની આખા દિવસની એક મહત્વની બાબત એ કહી શકાય કે જે મીડિયા છે, જે બધું જ કવર કરવા માટે ત્યાં અગ્નિકાંડ બન્યો ત્યારે હાજર હતી અને એક પછી એક ખુલાસા મીડિયા કરી રહી હતી. ત્યારે અચાનક આજે એવું કંઈક બન્યું અને જે પોલીસ કમિશનર છે તેમણે કચેરીમાં આવવાની ચોખ્ખી પત્રકારોને ના પાડી દીધી. એટલે હવે એ જોવાનું છે કે આ જે છે કોને આકા છે, ભાજપને કે કોને પછી સાચવવા માટે આ બધા લોકો બેઠેલા છે. પોલીસ આ વખતે કોને બચાવી રહી છે તે પણ સવાલ છે. અને આ બધું જ સમજીએ. મારી સાથે અત્યારે છે જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જગદીશભાઈ, સૌપ્રથમ મારો પહેલો સવાલ એ છે કે આજે જે મીડિયા સામે થયું એ તો ખોટું થયું છે. મીડિયા પહેલેથી લઈને છેક સુધી પીડિતોને ન્યાય અપાવવા માટે આગળ આવી છે અને આજે જે કરવામાં આવ્યું તે સખત ખોટું કહેવાય. બેન, અત્યાર સુધી તો એવું બનતું હતું કે નેતાઓ જે છે એ મીડિયાથી ક્યારેક ક્યારેક લાજ કાઢીને ફરતા હતા અથવા તો મોઢું બતાવવાને લાયક નહોતા. પહેલી વખત એવું બન્યું છે કે સ્વયં પોલીસ, જે ખરેખર તો તપાસનીશના રોલમાં છે આમ જુઓ તો, એને બદલે એને પણ હવે એમ થયું કે અમારા રહોડામાં કોઈક આંટો મારી જશે અને બધું જ અમારું બહાર પાડશે ખુલ્લમ ખુલ્લા. જે પત્રકારો આજે ગયા હતા, ઇવેન્ટ શું હતી? આજે સવારે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસના કેટલાક નેતાઓ ત્યાં ગયા હતા એની રજૂઆત કરવા. બરાબર, આ કાંડમાં જ કે ભાઈ તમારી જે તપાસ ક્યાં પહોંચી છે, કે શું થવાનું છે. અને બીજું એને મગજમાં એવું હતું, એની રજૂઆત એવી હતી કે જે માણસ પકડાયો છે સાગઠિયા, તમે એનો નાર્કો ટેસ્ટ કરો તો એનું સત્ય ઉગલશે. કારણ કે આ આખી ઘટના બેન તમે જુઓ, 28 જણા મરી ગયા એની કોઈને જાણે ચિંતા નથી, તંત્રને લાગે વળગે ત્યાં સુધી. અને બધાય એક જ લોકો આદુ ખાઈને પડી ગયા છે સાગઠિયા પાછળ. એના કેટલા પેટ્રોલ પંપ, એના કેટલા ફાર્મ હાઉસીસ, એની કેટલી તિજોરી, એની કેટલી ઓફિસ, એના કેટલા ફલાણું. એટલે ભાઈ, ઈ ભલે અડધું રાજકોટ ફાડી ખાધું હોય, હવે ઈ એના પાપ છે, ઈ તો છુપા એનું સજા જે થાય તે. મૂળ વાત શું છે? રાજકોટ શહેર પોલીસ કમિશનર રેટમાં જેટલા તંત્ર વાહકો આવે છે, પહેલામાં પહેલું કામ તો એને આ જે ટીઆરપી ઝોન બન્યો કાંડ, એમાં મૂળ કોણ અપરાધી છે? અમારા આખા રાજકોટનો પ્રશ્ન એક જ છે, બીજું કાંઈ નથી. આ ટીપીઓ તો પાસેરામાં પેલી પૂણી છે અને ટીપીએ હિમશિલાની ટોચ માત્ર છે, આખે આખો પર્વત તો નીચે છે. એટલે સાગઠિયા એ કેટલા પૈસા ખાઈ ગયા રાજકોટનો પ્રશ્ન નથી. એ તો તંત્ર વાહકોએ ઉલ્લુ બનાવવા. શું કામ? તમારું બધાનું ધ્યાન સાગઠિયા, તમારું એટલે આપણે બધાનું ધ્યાન સાગઠિયા તરફ જાય તો જે સમય નીકળે છે ટાઈમ પાસિંગ જોબ જે છે, ત્યાં સુધીમાં ભારતીય જનતા પાર્ટીના અસલી જે ગુનેગારો છે ટીઆરપી કાંડના, એનું કંઈક હમુનમું કરી શકીએ. હવે તેમ છતાંય રાજકોટના મીડિયાને આપણે આત્મશ્લાઘક જેવું લાગે બેન, પણ આપને કહું, આપણી નહીં પણ રાજકોટનું એન્ટાયર રાજકોટ મીડિયા જે છે, ટેલિમીડિયા અને પ્રિન્ટ મીડિયા બંને, એની જે જાગૃતિ જે છે, પેશન છે, જનૂન છે, એણે આ બધાને બે નકાબ કરી દીધા. રાજ્ય સરકારે આ ટીઆરપી ઝોનની જે ઘટના બની એનો ઢાકો ઢૂંબો કરવા જે એસઆઈટી નીમી, પછી સત્યશોધક સમિતિ નીમી, પોતાની પોલીસની તપાસ કરી છે. આ બધું જ હંબક હતું. એ કેવળ ને કેવળ રાજકોટ મીડિયા જે છે એને પહેલેથી જ કીધું હતું કે આ બધું બોગસ છે, ટાઈમ પાસિંગ જોબ છે, આનો ઈરાદો સરકારનો કંઈક જુદો છે. સરકાર એવું ઈચ્છતી નથી કે સત્ય બહાર આવે, કારણ કે સત્ય તો જે સળગી ઉઠ્યા છે 28 લોકો, એનો આત્મા કકળી ઉઠે એવું સત્ય છે. હાલાકી એ તો ભસ્મીભૂત થઈ ગયા આ લોકોના પાપે, પરંતુ અગ્નિમાં સળગીને પણ એનો આત્મા જેટલો નહીં દુભાણો હોય એટલું ભયાનક સત્ય હજી આવવું બાકી છે, જે ક્રમશઃ આવી રહ્યું છે. બરાબર, શું છે? આજે ટીપીઓ સાગઠિયા છે એ તો મગતરું છે. આખે આખું રાજકોટને ચારે બાજુથી જેણે કોતરી ખાધું છે. નવી નવી ટીપી સ્કીમ બહાર પડવાની હોય તો સૌથી પહેલા ટાઉન પ્લાનિંગ ઓફિસરને ખબર પડે, એ પછી એના મળતિયાને કે મળતિયા એટલે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ.
અને અમારે ત્યાં રાજકોટમાં એવું છે કે પદાધિકારીઓની ઉપર પણ એક સંકલન સમિતિ હોય છે. સંકલન સમિતિ એટલે મલાઈ તારવનારી. એ લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થી માંડીને બધાને કહે, ખાસ કરીને બધાને કહે કે અહીંથી ટીપી સ્કીમ નીકળવાની છે, અહીંયા એમ્સ બનવાનું છે, અહીંયા એરપોર્ટ બનવાનું છે, અહીંયા નવી ફલાણું થિયેટર થવાનું છે, મલ્ટીપ્લેક્સ વગેરે વગેરે. એટલે આ લોકો શું કરે, જેને સંકલન સમિતિ કહેવાય છે, તે અને ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો એ શું કરે છે કે જે અત્યારે વગડા જેવી જમીન હોય એ પાણીના ભાવે લઈ લે જે તે ખેડૂતો પાસેથી, જે ખાતેદારો પાસેથી, અને એમ કરીને લઈ લે કે ભાઈ આ વગડો છે, આનું કઈ આવે એમ નથી, આ જમીન કરતા તમે ક્યાંક રાજકોટમાં આવીને ક્યાંક ગોઠવાવ તો તમારા છોકરા ભણે વગેરે. તો ઓલા લોકો એમ કે ભાઈ અમારે અહીંયા કોણ અહીંયા આવે, આ જમીન લે કોણ? અને પછી આ લોકો જ પાછા કે અમે ટ્રાય કરીએ, એક બે જણાની વાત કરીએ, જો તમારા ઉપર કઈક ભગવાન રાજી હોય તો, એમ કરીને માથે હાથ રાખે. પછી જમીન પાણીના ભાવે લઈ લે, વીઘાના ભાવે લીધેલી જમીન એ 2-5 વર્ષ થાય ને એટલે ત્યાં એમ્સ થાય, ત્યાં એરપોર્ટ થાય, ત્યાં વળી પાછું નવું મલ્ટીપ્લેક્સ થિયેટર થાય, તે નવી ટીપી સ્કીમ નીકળે. એટલે વીઘાના ભાવે લીધેલી જમીન ફૂટના ભાવે વેચાય. એટલે 1 કરોડમાં લીધેલી જમીન 100 કરોડની થઈ જાય. તમે વિચાર કરો કે કેટલું મોટું કૌભાંડ ચાલે છે. એટલે ટીઆરપી એટલે આ ભાઈ ટીઆરપી કાંડ પછી જે સાગઠિયા બધા કરી રહ્યા છે, સાગઠિયા તો એક જ ગઠિયો છે, એની પાછળના સામૂહિક ગઠિયાઓ જે છે એ તો હજી ભો ભીતર છે. અને એમાં કેટલાય આઈપીએસ અધિકારી, આઈએએસ અધિકારી, પોલીસને પણ લગતા, મ્યુનિસિપલ કમિશનરને લગતા, જિલ્લા કલેક્ટરને લગતા બધા જ લોકોમાં સામેલ છે. એટલે અને એ બધું જ અહીંના મીડિયાએ ઉજાગર કર્યું છે. મીડિયાથી કોઈ વાત છાની છુપી છે નહીં, અને બધાએ પોતાની મર્યાદામાં રહીને, કારણ કે જ્યાં સુધી ઓન રેકોર્ડ ના આવે ત્યાં સુધી સ્વાભાવિક જ છે, કહેવાય છે સહેવાય છે એમ જ લખવું પડે. પણ બધાએ બધું કહી દીધું, વટાણા વેરી દીધા. એટલે હવે અહીંયા સુધી આવી ગઈ છે આ તપાસ, એસઆઈટી ની નહીં, મીડિયાની તપાસ. અને એટલે આજે જયારે કોંગ્રેસના લોકો નાર્કો ટેસ્ટની માગણી કરવા માટે સવારે ગયા કે ભાઈ આને નાર્કો ટેસ્ટ કરો તો સત્ય આપણું બહાર આવશે, એનો આ કવરેજ માટે પત્રકારો ગયા. પરંતુ અહીંના નવા વરાયેલા પોલીસ કમિશનર જે છે એને ખબર છે કે પત્રકારો અહીંના જે આગળ ટોચી ખાશે. એ તો સ્વાભાવિક. અમે એમાં કઈ, જો અમારે ત્યાં 2 પ્રકારનો જર્નાલિઝમ છે બેન, માનવતાની ચરમસીમા કે કરુણતાની ચરમસીમા હોય, એમાં કોઈ સમાધાન હોતું નથી. અને એમાં પત્રકારોનું લચીલા પણ એટલું બેસ્ટ હોય છે. આપને એક એક્ઝામ્પલ આપીશ. અહીંનો અતિ ચર્ચિત એવો ભાસ્કર અપહરણ કાંડ, એ કાંડમાં જો પત્રકારો બધું છાપી કાઢત તો સંભવ છે કે એ વ્યક્તિ જેનું અપહરણ થયું હતું 2 લોકોનું, એનું મર્ડર થઈ શક્યું હોત. પરંતુ જે તે સમયના પોલીસ કમિશનરે અપીલ કરી, પત્રકારોને બ્રીફ રોજ બ્રીફ કરે, પણ એને અપીલ કરી કે મહેરબાની કરીને એક પણ લીટી છાપતા નહીં, અન્યથા જેનું અપહરણ થયું છે એની ઉપર ગમે તે અજુગતું થઈ શકે એમ છે. આ જ રાજકોટનું મીડિયા હતું, પળે પળની વિગત જાણતા હોવા છતાં એક અક્ષર ન છાપ્યો બેન. કમસે કમ 10 થી 14 મહિના સુધી, 14 દિવસ સુધી એક લીટી ન છાપી. શું કામ? કોઈનો જીવ ખતરામાં જાય છે. અહીંયા અમારે ટીઆરપી, જે અમારો ટીઆરપી કાંડ આવી બન્યો ને, અમારે અહીંયા ટીઆરપી ની હરીફાઈ નથી. ટીઆરપી એટલે આપણી ભાષાની ટીઆરપી, એ હરીફાઈ નથી. અહીંયા માનવતાનો માપદંડ ગણવામાં આવે છે જર્નાલિઝમમાં, કે માનવતા સૌથી પહેલી વાત છે. કારણ કે પત્રકારે આપણે પછી છીએ, પહેલા કમસે કમ માનવ છીએ. તો આ કમિશનરને એ ભવ્ય ભૂતકાળની શાયદ ખબર નથી. એટલે એણે કીધું દરવાજા બંધ કરી દો, કોઈ પત્રકાર આવવા ન જોઈએ, ટોળાબંધ આવે છે બધું. શું કામ? કે પત્રકારો બધાને બધું જાણે છે, ઓળખે છે, પ્રશ્ન કરે તો જવાબ શું દેવા. એટલે આજે એણે દરવાજા બંધ કરી દીધા. આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર આથી 25મી તારીખ, હમણાં જે કટોકટીની વર્ષી ગઈ 1975 ની ઇન્દિરા ગાંધી દ્વારા લદાયેલી, એ વર્ષી વખતે બહુ જ બધી વાતો કરેલી કે તમે માનવ અધિકાર હણી લીધા હતા, સ્વતંત્રતા છીનવી લીધી હતી, અભિવ્યક્તિની આઝાદી નહોતી, કોઈને પણ કઈ કારણોસર તમે જકડી રાખતા હતા, પકડી લેતા હતા બધાને. તો આ અહીંના કમિશનરે શું કર્યું એ તો યાદ અપાવી. ખરેખર ભારતીય જનતા પાર્ટીની ગાંધીનગર બેઠેલી સરકારે આનો બહુ જ ખુલાસો માંગવો જોઈએ અને આને ઠપકો પણ આપવો જોઈએ. કારણ કે આવું કામ કરીને આ મીડિયા જગતને આને હાથે કરીને અહીંના પોલીસ કમિશનરે સરકાર વિરોધી
માનસિકતા વાળું કરવાની પેરવી કરી છે. કારણ કે પત્રકારોનો બીજો કોઈ આશય તો હતો જ નહીં. સ્વાભાવિક કોંગ્રેસ વાળા આવેદન પત્ર દેવા જતા એનું કવરેજ કરવાનું, અને એનું કવરેજ એટલા માટે મહત્વનું છે બેન, અમારે રાજકોટમાં હોટેસ્ટ ઇસ્યુ અગર કોઈ હોય તો ટીઆરપી કાંડ છે. કારણ કે 26-28 જણા જીવતા સળગી ગયા અને કેટલાના વંશ વેલા નાબૂદ થઈ ગયા, કેટલાના જીવન બરબાદ થઈ ગયા, કેટલાના કુટુંબ તબાહ થઈ ગયા. તો આ કઈ જેવી તેવી ઘટના નથી સાહેબ. આ કોઈ ફર્નિચર નથી ભાંગી ગયું નવું લઈ શકાય. આ ક્રિકેટની મેચ નથી કે બીજો દાવ આવશે ને પાછો બેટિંગમાં ઉતરી શકશે. એ તો ગયા, એના ખોળા ખતમ થઈ ગયા, એના આંગણા સુનકાર થઈ ગયા, એનો જીવન બરબાદ થઈ ગયું, વેરાન થઈ ગયું, જીવતર દોજક બની ગયું, વેંઢારે છે લોકો. આટલી પીડા જેના અમે એના પાછા સાક્ષી છીએ. તો એ પીડા છે એટલે એનું કાંઈ પણ ડેવલપમેન્ટ હોય તો સ્વાભાવિક પત્રકારો એને વધારે સારી રીતે કવર કરવાની કલ્પના કરતા જ હોય. તો પોલીસ કમિશનરે આજે જે આ પ્રકારની વાત કરી એને કારણે એને ઓર એક વાત દ્રઢ બનાવી દીધી કે નક્કી દાળમાં ઘણું બધું અથવા તો આખી દાળ કાળી છે બેન. જી, એટલે આ તો એક સાગઠિયા છે, આવા કેટલા બધા હશે? કારણ કે એક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હકીકતમાં ટીપીઓ છે જ નહીં, આ તો ઇન્ચાર્જ ટીપીઓ છે. તો અચાનક બંધ બારણે કેમ બનાવી દેવામાં આવ્યો? एक ही उल्लू काफी है बर्बाद गुलिस्ता करने को, हर शाख पे उल्लू बैठे हैं, अंजामे गुलिस्ता क्या होगा. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 3 દશકાથી મહાનગરપાલિકામાં કોંગ્રેસનો કોઈ નથી આવ્યો, સમજી લ્યો. આનું શાસન અવિચળ છે. પરંતુ આ છેલ્લો ગાણવો કહું છું, છેલ્લો ગાણવો જે અત્યારે વર્તમાન છે એટલો કનિષ્ઠ આવ્યો છે કે એણે સમૂચા ભારતીય જનતા પાર્ટીની જે પ્રતિષ્ઠા દિગ્દિગંત જેવી હતી એને ધૂળમાં રગદોળી નાખી છે. આપણે મીડિયા જેટલી ટીકા કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટી એમ માને છે કે આ ભાજપનો વિરોધ કરે છે અથવા તો એનો કોઈ છુપો એજન્ડા છે. ભલા માણસ, આ તો અમારી કડવાણી છે. દવા કોઈ દી મીઠી ન હોય, કડવી હોય એ જ દવા તમને લાગુ પડશે. અમે એમ કહીએ છીએ કે તમે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કોર્પોરેશનમાં જેને બેસાડ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તમારે ત્યાં મેયર છે, પછી તમારે ત્યાં શહેર પ્રમુખ છે, સંકલન સમિતિના વડા છે, આ બધા જે લોકો બેસાડ્યા છે એ બધાએ આ બધું આંખ મીચામણા કર્યા છે અને એને કારણે પોતે કરોડો રૂપિયા બનાવ્યા. આમાં પાછું કશું છુપાછુપી નથી. કરોડો રૂપિયા બનાવ્યા અને જેના છોકરા સળગી ગયા એના ખરખરે સુધા નથી ગયા. રાજ્ય સરકાર આવીને 4-4 લાખ આપી ગયા લાસ્ટ દીઠ. એને બાદ કરો તો એને ત્યાં સાંત્વના આપવા નથી ગયા ભલા માણસ. તો કોર્પોરેટરો જે હોય છે, જે વોર્ડના કોર્પોરેટરો હોય છે, એનું બીજું કામ હું અમસ્તું આ તો વેંઢારીએ છીએ. કોર્પોરેટરની કઈ કામ બધું અધિકારીઓ જ કરતા હોય છે, કર્મચારીઓ કરતા હોય છે. આ તો ફાકા ફોજદારી કરે ને બધા કટિંગ પેસ્ટિંગ વાળા છે. દરેક જગ્યાએ પોતપોતાના જે કઈ હોય કોન્ટ્રાક્ટમાં કટકી બાજુ. પણ બે ઘડી માની લો સિસ્ટમ છે તો છે હાલો કોર્પોરેટરની. પણ મને કોર્પોરેટરે એના પરિવાર, એના કુટુંબમાં, એના નજીકના, એના વિસ્તારમાં જે લોકો ઓફ થઈ ગયા છે એને ખરખરે તો જવું જોઈએ, આશ્વાસન આપવું જોઈએ, એને કંઈક સાંત્વના આપવી જોઈએ, રાજ્ય સરકાર તરફથી સધિયારો આપવો જોઈએ. એને બદલે કશું જ નહીં. જે કારણ શું છે, પોતાના પેટમાં રહેલું પાપ ઈ એને ડરાવે છે. ચોર જે નળિયા ઉપર ચોરી કરવા આવે, નળિયા ઉપર ચોર બેઠો હોય, ઘોડિયામાં છોકરું રડે. ઘોડિયામાં છોકરું કેવડું હોય, એ રડે તોય ઓલાને છે ને ટાંટિયા મંડે ધ્રુજવા. શું કામ? એ કઈ બાળકને ન પહોંચીએ કે એવું ન હોય. એને ખબર છે કે બાળક જાગ્યું એટલે એની માં જાગશે, માં જાગશે બાપ જાગશે, બાપ જાગશે તો ભાળી જશે અને મને તોડી નાખશે. એટલે એને પોતીકું પાપ જે છે એ ચોરને ડરાવે. એમ અહીંયા જેટલા કોર્પોરેટરો છે જેના નામ અત્યારે આમાં મીડિયામાં આવ્યા છે, સંદિગ્ધ એટલે ભ્રષ્ટાચારી તરીકે સૂચિત, હમણાં કાયમી થઈ જશે, અત્યારે ભલે સૂચિત હોય, હમણાં એને કાયમી થપ્પો લાગી જવાનો. તો એ બધા ભ્રષ્ટાચારી લોકો છે એ બહાર નીકળી શકે એમ નથી. અને એનો પડઘો તમે જુઓ બેન કેવો પડ્યો. આખું ટ્રાન્સફર થઈ ગયું છે, આખું માનસિક બદલી ગયું, લોકોની માનસિકતા પલટાઈ ગઈ રાજકોટની. આ રાજકોટ સૌરાષ્ટ્ર આખાનું હબ છે, આ રાજકારણનું હબ છે, ભારતીય જનતા પાર્ટીનું એપી સેન્ટર કહેવાય. અહીંથી કેશુભાઈ પટેલ થયા છે, અહીંથી વિજય રૂપાણી થયા છે, અહીંથી વજુભાઈ વાળા થયા છે, અહીંથી નરેન્દ્ર મોદી પણ અહીંથી લડ્યા છે. આ બધું જ હોવા છતાં એક માણસ જિગ્નેશ મેરાણી કોંગ્રેસનો મેવાણી એ આવે છે, બંધનું એલાન આપે છે અને આખું રાજકોટ જડબે સલાક બંધ રહી જાય છે. એ શું સૂચવે છે? એમ સૂચવે છે કે સમૂચું રાજકોટ એમ માને છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપીને કમસે કમ આ કેસમાં તો આપણે ભૂલ કરી હોય એવું લાગે જ છે.
અને હા. એટલે આપણે કહીએ છીએ કે અમે અમારી આ જે વાણી છે, અમે જે બોલીએ છીએ, તમે એમ ન માનો કે અમે ભાજપની વિરુદ્ધમાં છે, ફલાણું છે. તમારા પાપ તમને કોરી ન ખાય એટલે અમે આ કડવાણી બોલીએ છીએ કે સુધરી જાઓ, હજી તક છે. એટલે આપને કહું છું કે આ આપે જે કીધું કે એક સાગઠિયા, મેં કીધું ને, એક ही उल्लू काफी था बर्बाद गुलिस्ता करने को, हर साख पे उल्लू बैठे हैं अंजामे गुलिस्ता क्या होगा. કેટલાય આવા છે અને બધાના નામ ઉજાગર થઈ ચૂક્યા છે, ક્રમશઃ આવી રહ્યા છે અખબારોમાં, મીડિયા થ્રુ. અને એ બધા નામ જેમ 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 આવતા જાય છે એમ તંત્ર ઉપર ને સરકારી જે વહીવટદારો છે એના ઉપર પ્રેશર વધતું જાય છે કે હવે મીડિયાને થોડુંક તમે દૂર રાખો, કારણ કે હવે બધાની એબ ખુલ્લી પડી ગઈ છે. હવે લોકો બહુ કાંઈ હવે ઢાંકો ઢૂંબો રહ્યું નથી. તો આ તંત્ર શું કરવા માંગે છે કે જેટલું ખુલ્લું છે એને પણ કઈ રીતે બંધ કરી શકાય એની વેતરણમાં છે. અને અમે લોકો સત્યની ખોજમાં છીએ. બે વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે અને એનો આ પરિપાક છે કે આજે સરકારે પોતે આંખ વિચારણા અથવા કરી લીધા અથવા તો એને લાજ કાઢી લીધી કે અહીંયા કોઈ આવતા નહીં. એને આખો દરવાજો બંધ કરી દીધો પોલીસ કમિશનર કચેરીનો અને ત્યાં થોક બંધ પોલીસ ઉભા રાખી દીધા, જાણે કોઈ કેમ કસાબ જાણે આવવાનો હોય એવી રીતે બધું કરી દીધું છે. અને તેમ છતાં આપની જાણ ખાતર બેન, એ તો વાહિયાત છે ને બેવકૂફાઈ છે. એનું કારણ છે કે જે લોખંડના દરવાજા તમે બંધ કરશો, અમારા મગજના દરવાજાને ક્યાં બંધ કરશો? તમે વ્યક્તિને મારી શકો, વિચારને થોડા મારી શકો. તમે અમારું માઇક બંધ કરી શકો, અમારો અવાજ થોડો બંધ કરી શકો. એમ પત્રકાર જે ખોજી પત્રકારો છે અહીંના, એના સોર્સ તો એની લેવલ પ્રમાણેના છે. એ તો ભીતરથી વાત મેળવી જ લેવાની, મેળવી લીધી પણ ખરી, છાપી ખરી અમે લોકોએ કે તમે શું કરવા જઈ રહ્યા છો. એટલે સરવાળે કહું તો આ મ્યુનિસિપલ આપણે પોલીસ કમિશનરનું આ જે પગલું છે એ ગુજરાત સરકારને હાથે કરીને વધુ ખરાબ ચિતરવાનું પગલું છે બેન. એટલે હજુ કોઈ બીજા નામ મોટા ના સામે આવે માટે હવે એસીબી આ સાગઠિયાના કેસમાં એસઆઈટીની રચના બનાવીને તપાસ શરૂ કરી છે કે કેટલી મિલકત છે, એટલે કે બીજા લોકોનું ધ્યાન એ તરફ જતું રહે. બિલકુલ બેન. અને એની બધી આવી ગઈ. 18 કરોડ રૂપિયાની મિલકત પેલા આવી હતી, 5 કરોડ રૂપિયા હમણાં રોકડા મળ્યા, 22 કિલો સોનું મળ્યું, 2 કિલો ચાંદી મળી, 3 બક્સા ભરાય એટલા પછી ફાઇલો મળી છે. એ ફાઇલો કોની હોય? મારી તમારા જેવાની તો હોય નહીં, સામાન્ય માણસની ફાઇલો બિલ્ડરની હોવાની. તો બિલ્ડર પાછા અમારે ત્યાં નૈકરું જે કાંઈ ગણો તે છગડીઓ કાઉન્સ કે જેમ કિશોર કુમારનું ફિલ્મ આવતું ને, ગીતકાર, સંગીતકાર, અભિનેતા, ફલાણું ઢીકણું, એ ડાયલોગ બધું છગડીઓ કાઉન્સ કરીને કિશોર કુમાર. એમાં અહીંયા તમે જેટલું બી કરો છગડીઓ કામ કરીને ભાજપ જ હોય, ગમે ત્યાં જાઓ તમે, તમામ નદી દરિયાને મળે એમ તમામ ભ્રષ્ટાચાર અત્યારે અહીંયા જ ભેગો થયો છે. તો એ ફાઇલો જે છે એ ફાઇલો પણ એની જ બધાને ખબર છે સાહેબ. એ ફાઇલો એટલે હવે લોકો એમ કે છે કે હવે જે કાંઈ છે પણ હજી કાંઈ જો બંધ થતું તો સાગઠિયા ઉપર જ બધું માઇન્ડ કેન્દ્રિત કરાવો અને આ બધું ઢાકો ઢૂંબો કરી લ્યો. પણ એ સંભવ નથી, કારણ કે જેમ મેં આપણે પહેલા કીધું, ભારતીય જનતા પાર્ટીને પહેલા એવી છાપ હતી કે બિલકુલ એ ભારતીય જનતાની જ પાર્ટી હતી. હવે એ ભાજપ આપણે શોર્ટ ફોર્મ થઈ ગયું. ભારતીય જનતાની જ પાર્ટી હતી. એમ અહીંના અમારા જે પત્રકારો છે એ રાજકોટના પત્રકાર છે, હેડલાઇનના નહીં, સંદેશના નહીં, ગુજરાતના નહીં, TV9 ના નહીં, એબીપી ના નહીં. એ બધું ઠીક, એ તો ખાલી એક ફોર્મેશન છે. અમે રાજકોટના પત્રકાર છીએ, સૌરાષ્ટ્રના પત્રકાર છીએ. એના પળે પળે એના દુઃખે દુઃખ, એના સુખે સુખ, એ અહીંના જર્નલિઝમનો મંત્ર છે. એટલે બધું જ બહાર આવવાનું ને આવી ગયું છે આમ જુઓ તો. પણ જે પોલીસ તંત્ર એ અત્યારે આવી ગુસ્તાખી કરે છે એવું સમૂચું તંત્ર કરી રહ્યું છે કે ભાઈ બને ત્યાં સુધી હજી પણ કાંઈક જો મેળ પડતો હોય તો ઢાકો ઢૂંબો કરીએ. અને એનો આ પરિપાક છે. બાકી બધાના નામ એટલે ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા રણનીતિકાર, પૂર્વ ધારાસભ્ય, આરડીના નામથી એક્સપર્ટ તરીકે ઓળખાતા રમેશ ધનજી રૂપાપરા આ નામ ચમકી ચૂક્યા છે. એ હજી એને રદિયો નથી આપ્યો પાછો કે ભાઈ હું આમાં છું નહીં. એ જેલમાં મળી આવ્યા ભાઈને, સાગઠિયાને પોલીસ સ્ટેશનમાં મળી આવ્યા ભાઈ. શું કામ મળી આવ્યા? ભલે પછી ગમે તે વાત કરે, એના સંબંધો જે હોય તે, પણ એ છે પૂર્વ મેયર છે પ્રદીપ ડવ છે, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ મીરાણી છે, અત્યારના મેયર જે છે, અત્યારના જે પ્રમુખ છે એ ભાઈ દોશી છે, મુકેશ દોશી. આવા અનેકોના નામ આવ્યા છે કે આ બધાએ મિલી ભગતથી કરોડો રૂપિયા બનાવ્યા છે અને ખોટે ખોટી સ્કીમ યા તો બહાર પાડી છે અથવા તો ટીપી સ્કીમ બહાર પડવાની હોય એની પેલી જાણ કરીને બાકી બધું મલાઈ તારવી લીધી છે. એટલે આ બધી વાત હવે ઉજાગર થઈ ગઈ. એટલે એ લોકો તમે જુઓ કે જોવા મળતા નથી. પેલા તો એવું હતું
સવારથી સાંજ સુધીમાં અમે રાજકોટમાં પ્રેસમાં છીએ, એની 15-20 પ્રેસ નોટ તો અમથી આવતી હોય. આજે છગન જયંતિ, કાલ મગન જયંતિ, કારણ કે ડેટામાં કોઈ દી કેલેન્ડરના ડેટામાં કઈ ખાલી તો હોય નહીં, કાંઈ ને કાંઈ તો હોવાનું. તો આ લોકોને બીજું કઈ હોય નહીં, ભેગા થઈ જાય 50 જણા થોડું, ધંધો બીજો કઈ છે નહીં. ઝાંસીની રાણી તો એને હાર પહેરાવી દે, 500 જણા ફોટા પડાવે, ઝાંસીની રાણી ન દેખાય, આ બધા રાજા દેખાય, એકે એક ભાજપ વાળા. એવી એની પરિસ્થિતિ છે. પણ હમણાં કેટલાક દિવસથી બધા જે છે એ પિંજરામાં કેદ થઈ ગયા, ક્યાંય નીકળ્યા જેવું છે નહીં, નીકળે તો થૂથું થાય એમ છે. એટલે આ બધું તંત્ર વાહકથી માંડીને હવે આ છેલ્લા મરણિયા ઘાવ છે, જેમ કહું ને મરણિયા, કે કોઈ હિસાબે હવે બંધ કરો, પત્રકારોને કોઈ હિસાબે માહિતી ન મળે વ્યવસ્થા કરો, પણ એમાં કઈ સફળ થાય એમ નથી. ઉલટાનું સરકારનું વધારે ખરાબ આ તંત્ર દર્શાવી રહ્યું છે. હા બેન, હજુ ગઈકાલે જ નરેન્દ્ર મોદીએ વાત કરી હતી રાજ્યસભામાં કોંગ્રેસનો વિરોધ કરતા કે હું ભ્રષ્ટાચારીઓને નહીં છોડું, ખાતો નથી, ખાવા દેતો નથી. હવે એ જોવાનું ને કે રાજકોટમાં શું કરે છે, કારણ કે એમના જ પદાધિકારીઓ છે આ બધા. એટલે એમાં આપણે એમ સાંભળવાનું, મોદી તો બોલ્યા કરે, અને સાંભળવાનું એવું છે કે વિરોધી ભ્રષ્ટાચારીઓ હોય એને વાત છે, અમારા હોય તો હોનાના છે, એ તો ગામના ગારાના એમ. કારણ કે આ હાવ તમારી નજર સામે છે. એક કોર્પોરેટર 50 કરોડના માલિક છે, એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, 200-500 કરોડના માલિક છે. દિવ્ય ભાસ્કરમાં બાયલાઈન સાથે જયરામ મહેતાની સ્ટોરી આખી અઠવાડિયા પહેલા છપાણી હતી કે ગુજરાતના તમામ TPO એટલે ટાઉન પ્લાનિંગ ઓફિસર મિનિમમ 100 કરોડના માલિક છે. હવે આજ સુધી એનો રદિયો પણ આવ્યો નથી. સવાલ એ છે બેન, પૈસા તો દુનિયાના બનાવ્યા છે. હું 30 વર્ષથી રાજકોટમાં રહું છું. જે લોકોએ પેલા સાયકલ ને લ્યુના લીધી હતી, મને પેડા ખવડાવવા આવ્યા હતા કે સાહેબ અમે લ્યુના લીધું 7,500 રૂપિયાનું. આજે એની પાસે 2-4 મર્સિડીઝ છે, પ્લેન સિવાય ક્યાંય જાતા નથી પરદેશમાં. 8-10 ફાર્મ હાઉસ છે, 200-500 વીઘા જમીન છે, 8-10 પેટ્રોલ પંપ છે, મકાન ને બંગલાની કોઈ તાણ નથી. બંગલામાં એવડા બંગલા છે કે તમારે ડ્રોઈંગ રૂમમાંથી કિચનમાં જવું હોય તો રિક્ષા કરવી પડે. માણસોની પણ હકીકત છે, ટૂંકમાં એવડા છે. એક ભાઈને 26,000 વારમાં બંગલો છે, માણસો 26,000 વાર એમાં બંગલો છે. તમે વિચાર કરો. તો આ તો રાજકોટ છે, ભર્યું ભાદરું છે, આ તો રૂપિયાની ખાણ છે કાયદેસરની, અને એમાં બધાથી ફાવે એમ પાવડે હવે ઉઘાડી લીધું છે. ને એટલે લોકોનું માનસ જે છે પલટાયું છે કે ભાઈ આ તો ભૂખી ભૂતાવળ છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વિહીન સરકારની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી એ તો હવે એને તો ભ્રષ્ટાચાર કરતા ભય નથી લાગ્યો અને ભૂખી ભૂતાવળ થઈને ખાબકી પડ્યા છે. એટલે હવે આપણી વાત તો એવી છે કે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે છે, અમિત શાહ છે, નરેન્દ્રભાઈ મોદી છે, JP નડ્ડા હોય યા બીજા જે કોઈ છે તે, એણે જો ભારતીય જનતા પાર્ટીને જેમ અટલ બિહારી વાજપેયીજીએ ભાજપનો જનસંઘમાંથી ભાજપ બનાવ્યો 1980 ને આળે ગાળે મુંબઈની ચોપાટીમાં, ત્યારે જે વાત કરી હતી કે ભાજપ એટલે શું, અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના માણસનું કલ્યાણ, હું નહીં પણ તુંની ભાવના, ટ્રસ્ટીશીપથી કામ કરશું અને માં ભારતીને પરમ વૈભવના શિખર પર પહોંચાડશું, એટલે કે ભારતને મહાસત્તા બનાવશું. હવે આ બધા જે સંકલ્પો અને જે પવિત્ર બધી વાતો હતી એ તો હવે ભાજપના એજન્ડામાં કે એના માર્ગદર્શિકામાં રહી હોય તો રામ જાણે. આ બધા તો હાવ ડાઘિયા કૂતરાની જેમ ફાડી ખાય છે, ભ્રષ્ટાચાર બેસુમાર હદે કરી રહ્યા છે. અને ખુલ્લે આમ દ્રૌપદીને તો લૂંટાણા ખાલી પાંડવોના કૌરવના લોકો જ બેઠા હતા. આ તો આખી નગરી જોઈ રહી છે પોતે, અને આખી દ્રૌપદીની જેમ અત્યારે અમારી મહાનગરપાલિકા લૂંટાઈ રહી છે. એટલે સવાલ એ છે કે હવે રાજકોટની 19 લાખની જનતા અને 18 વરણ આ પ્રકારનો ભ્રષ્ટાચારથી માંડીને કોઈ પણ પ્રકારનો સિસ્ટમ સહન કરે નહીં. નાગરિકો બે હદે જાગૃત થઈ ચૂક્યા છે અને બધાને ખબર છે કે એક વખત ચૂંટાણા પછી ભલે પાછું આપણી પાસે વિડ્રો કરાવવાની વ્યવસ્થા નથી, પણ હવે કોને ચૂંટવો એ તો આપણા મગજમાં છે જ. એટલે કોઈ દિવસ આવું કઈ કોઈનો મત કોઈ વેડફેમ લાગતું નથી. ભાજપે જો બચવું હોય તો હજી કહું છું એની પાસે સમય છે. વિધાનસભાની ચૂંટણીને 3.5 વર્ષની વાર છે. ઓક્ટોબર-નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી છે, ત્યાર પછી મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવશે. ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ ભોગે ફટકડી નાખો પાણીમાં, જેમ કચરો નીચે બેસી જાય એમ એને કંઈક એવી વ્યવસ્થા કરવી પડશે કે આ બધા કચરો છે એ નીચે બેસે અને કમળ જે છે એ ખીલી ઉઠે, નહીતર એને મુશ્કેલી પડશે બેન. પણ જગદીશભાઈ, તો આ જે પદાધિકારીઓ છે, આ મ્યુનિસિપલ કમિશનરને છે, એમને તો એવું જ લાગતું હશે ને કે સરકાર અમારી છે, અમે ગમે એમ કરી લઈશું, એમને અંધારામાં રાખીને અમારો ફાયદો જ થવાનો છે, ખબર પડશે તો પણ અમારા તરફી જ છે. ના, પણ એવું હતું ખરું એવું,
પણ હવે સ્થિતિ પલટાઈ ગઈ છે. હવે તો બધા રાહ જોઈને બેઠા છે કે મારો વારો ક્યારે આવે, કે પાપના ઘડા ભરાઈ ગયા છે, ઈ છલકાવાના છે, એનો કોઈ દી અંત આવે એમ નથી. હવે આ છૂપું છુપાય એમ નથી. તારો કે જ્યોતમે ચંદ્રન છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નયન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગન આયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાતું, ભેખ છુપે નહીં, ભભૂત લગાયો. આ કોઈથી છૂપું છુપાય એમ નથી. સૂર્ય ઉગી જ ગયો છે. હું આમ મોઢું ઢાંકી દઉં તો મારા મોઢા આગળ કંઈક છે એવું લાગે. સૂર્ય તો ઉગ્યો જ છે, જળ હળતો. એમ આ પાપનો ઘડો ફૂટી ચૂક્યો છે. બધાને બધી ખબર પડી ચૂકી છે. કેન્સરનું છેલ્લું સ્ટેજ હોય એવી હાલત અત્યારે તથાકથિત ભ્રષ્ટાચારીઓની છે. એને બચવાના કોઈ ચાન્સ નથી. ડોક્ટર કહે છે ઘરે લઈ જાઓ, જેટલી થાય એટલી સેવા કરો. એમ ભારતીય જનતા પાર્ટી આ લોકોને ઘરે બેસાડીને કેવું જોઈએ કે માફ કરો, તમે ન નડો તો સેવા જ છે. હા બેન, એક છેલ્લો સવાલ, હવે તમને લાગે છે કે કોઈ બીજા નેતાના નામ ઉજાગર થઈ શકે? આટલા જે સામે આવ્યા, કમલેશ મીરાણી છે, પ્રદીપ ડાઉ છે, રૂપાપરા છે, થયા એટલે કાફી છે. આમ તો બીજાની જરૂર નથી, વારોય નહીં આવે, કારણ કે આ બધાએ તો બેસુમાર હદે બધું કર્યું છે, એટલા જ છે. પણ એ બીજાના બહાર નહીં, આમાંથી કેટલાકને ઢાંકી શકશે એ જ પ્રશ્ન. અત્યારે કવાયત પણ એ જ ચાલી રહી છે કે અમારા જેટલા બહાર આવ્યા છે કૌભાંડો, એમાંથી કેટલાના ઠરીઠામ કરવા. કારણ એમાં ડર શું છે તમને કહું. સરકાર આખી આખી નિકમ્મી છે એમ વાત નથી કરતા. સરકારને ભય શું છે કે જે હવે નામ અમે તમે હું આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એમાંના અમુક નામ એવા છે બેન કે જો એ બધું ખરેખર ઓન રેકોર્ડ આવી જશે અને થઈ જશે તો થશે એવું કે ભારતીય જનતા પાર્ટીનો આ હબ જે ગણાય છે રાજકોટ, આખા સૌરાષ્ટ્રનું એપી સેન્ટર, એમાં ભારતીય જનતા પાર્ટી સંભવ છે કે હારી શકે. કારણ કે પછી તો હદ થઈ ગઈ. આમાં એવું છે, મહાત્મા ગાંધીની ઓશિકા હેઠેથી દારૂની બાટલી નીકળે તો અહીંયા કોણે આ ગુસ્તાખી કરી એમ તપાસ થાય. બાપુ આ રવાડે કેમ તરી એમ કોઈ માને નહીં. બાપુને ખબર હોય, બાપુ તો પવિત્ર આત્મા છે, કોકે આ ગુસ્તાખી કરી. એમ ભાજપ ઉપર પેલા બધાને એવું હતું કે આ આપણી પાર્ટી છે એટલે પ્રજાની પાર્ટી છે, પ્રજા વચ્ચેથી તૈયાર થઈને ગયેલી છે. જે તે સમયે કોંગ્રેસનો સિસ્ટમ હતો ને આપણે લાગતું ભારતીય જનતા પાર્ટી એટલે આપણું શાસન આવ્યું. પણ હવે તો એવી સ્થિતિ થઈ છે કે જ્યાં પણ તમે હાથ નાખો, કમળ જ્યાં ખીલે ને જુઓ તો કાદવ જ હોય. તમે જ્યાં જ્યાં કમળ જુઓ નીકળો કાદવ. તો બધાને એમ થાય કે ભાઈ આ કાદવમાં કમળ ખીલી, કમળના વખાણ કરો કે કાદવના. એટલે ગંગા પવિત્ર એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય. ભાજપ સારું છે તો ભાજપના ભ્રષ્ટાચારી પણ સારા ન હોય. એટલે આ પરિસ્થિતિ એક પછી એક થતી જાય છે અને લોકો આ લોકો ડુંગળીના પડની જેમ બધું ખુલતું જાય છે. તમે આજે એક નવું ખુલ્યું કે જેને ટીપીઓ આપણે કહીએ છીએ, સાગઠિયા ટીપીઓ. હવે આજે નવો ડખો આવ્યો કે તો ટીપીઓ હતા જ નહીં, એ તો ઇન્ચાર્જ હતા. બોલો. અને એને ટીપીઓ તરીકે પ્રસ્તુત કરવામાં મ્યુનિસિપલ કમિશનર જેવા, હું તમને કહું, હાલો ભાજપના પદાધિકારીઓ પોતાના સ્વાર્થ ખાતર આવું ગાલમેલ કરે, બે ઘડી માની લે, કારણ કે તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, બંધારણીય હોદ્દા ઉપર છે નહીં. પણ મ્યુનિસિપલ કમિશનર તો ભણેલા છે કે નહીં? એ તો ભણી ગણીને એને ક્યાં કોઈ પક્ષ હોય છે? કલેક્ટરને કોઈ પક્ષ ન હોય, મ્યુનિસિપલ કમિશનરને આમ ગણો તો પક્ષ ન હોય, એ તો બધાના ગણાય. એને પણ કર્યું હોય તો મફત તો કર્યું ન હોય. એટલે આમાં તો એવું દરેકે ભાઈ એકે પોતપોતીનું જેટલું બને એટલું બધાએ કર્યું છે. અને હવે હંધાઈના પાપના ઘડા, મેં કીધું સ્ટેપ બાય સ્ટેપ એક બધા આ ખુલી રહ્યા છે અને સંભવ છે. અમે આજે કાનૂની નિષ્ણાંતોને વાત કરીએ, અમારા એક ક્રાઇમ રિપોર્ટર છે સિનિયર બલરામભાઈ કારિયા કરીને, એને ક્રાઇમ રિપોર્ટર, એને કાનૂની નિષ્ણાંતોની આજે સલાહ લીધી અને પૂછ્યું કર્યું બજારમાં આવી વાતો ચાલે છે તો શું થઈ શકે. તો કાનૂની નિષ્ણાંતોએ કીધું કે ભાઈ સંભવ છે કે આ જે કાંડ છે, ટીઆરપી જે ટીપીઓ જે છે નહોતા છતાં હતા એવું જે બતાવ્યું છે બોગસ દસ્તાવેજો ઉભા કરીને, તો એ તો ભયંકર મોટો ફ્રોડ ગણાય. એટલે એમાં મ્યુનિસિપલ કમિશનર, પછી તત્કાલીન મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શહેર પ્રમુખ, આ બધા ખાબક છે કુવામાં. સત્યાનાશ થઈને રહે જો કોઈ આને બે લોકો થઈ શકે. એક કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ આની પાછળ પડી જાય, અથવા તો કોંગ્રેસ વિપક્ષ તરીકે આની ડિમાન્ડ કરે, અથવા તો ફરિયાદી બને, તો નક્કી આ લોકોના ઢેબરા અભડાઈ જવાના છે બેન. કારણ કે બધાએ ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો, કોઈએ શરમ રાખી જ નથી. હા બેન, એક છેલ્લો સવાલ કે કોંગ્રેસ છે ને અત્યારે જે ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, રાહુલ ગાંધી હવે 6 તારીખે ગુજરાતમાં આવવાના છે, શું લાગે છે હવે ઈ મોકાએ વારદાત જેવું છે બેન. રાહુલ ગાંધી શું કામ ન આવે? હવે આ વાવણી ભીમ 11 ની થઈ ગઈ, કોટા ફૂટી ગયા, વરસાદ થાવો તો થઈ ગયો, પાકમાં કઈ ખામી નથી, તો નેદવા એટલે ખડ કાઢવા માટે આવે. તો રાહુલ ગાંધી આવી રહ્યા છે. એ જેટલું કોંગ્રેસમાં ખડ છે સાઈડનું, એ ખડ કાઢી નાખશે
અને જે કેટલોક સારો પાક થવાની અપેક્ષા છે તો એ પ્રમાણે વ્યવસ્થા કરશે. ભારતીય જનતા પાર્ટી અત્યારે બેકફૂટ ઉપર છે, કોંગ્રેસ અત્યારે ફ્રન્ટફૂટ ઉપર છે, એટલે આનો બિલકુલ લાભ લેશે. અત્યારે આખી લોક લાગણી જે છે એ કોંગ્રેસ તરફે થઈ ગઈ છે, ભાજપથી વિમુખ થઈ ગઈ છે. રાહુલ ગાંધી આવશે, સંભવ છે કે આ બધા જેટલી પણ કરુણાંતિકાઓ બની છે એનું એક સંગઠન બનાવી રહ્યા છે જિગ્નેશ મેવાણી. એ સંગઠન બનાવે છે કેવું? તક્ષશિલા, સુરતથી માંડી હરણીકાંડ, વડોદરા, અમદાવાદનું કાંકરિયા તળાવનું, રાજકોટના કોવિડ હોસ્પિટલનું, અહીંયા મોરબીના પોતા ઝૂલનું, અહીંયા ટીઆરપી ઝોનનું, આ બધી જે 6, 7, 8, 10 કરુણાંતિકાઓ છેલ્લા સમયમાં બની, જેમાં 1,500, 2,000 માણસો મરી ગયા છે માન લ્યો, આ બધાય પરિવારોને હવે એકત્રિત કરી રહ્યા છે જિગ્નેશ મેવાણી. તો સંભવ છે કે રાહુલ ગાંધી આવે તો એ પીડિતોને મળશે, એની પણ રજૂઆત કરશે અને ગાંધીનગરમાં જઈને કદાચ કૂચ કરે કે પ્રદર્શન કરે કે ગમે તે કરે, પણ હવે સહાનુભૂતિના મોજા ઉપર કોંગ્રેસ સવાર છે અને ધિક્કારને પાત્ર ભારતીય જનતા પાર્ટી થઈ ગઈ છે. રાહુલ ગાંધીનું આગમન ભારતીય જનતા પાર્ટી માટે ભારે પડે. એક અકેલા સબ પે ભારી, એમ મોદી જ્યારે સંસદમાં ગયા હતા એમ અત્યારે એક અકેલા જે છે 240 પે ભારી પડ રહે હૈ. એ તો છે જ. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. જે રીતે હવે જોવાનું છે કે મનસુખ સાગઠિયાનો હવે વારો આવ્યો છે. એમ ધીમે ધીમે જે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હતા, પૂર્વ ડેપ્યુટી મેયર હતા, હવે બધા તરફ રેલો આવ્યો છે. પદાધિકારીઓ હોય, મ્યુનિસિપલ કમિશનરો હોય, ધીમે ધીમે બધાનો ગળો ભરાઈ રહ્યો છે. એક પછી એક નામ આવી રહ્યા છે. હવે એ જોવાનું છે કે આગામી દિવસોમાં હવે શું થવાનું છે. મનસુખ સાગઠિયાની જે ઘટના છે, તપાસ ચાલી રહી છે, એસઆઈટીની તપાસ કરવામાં આવી છે. હવે એમના તરફી બીજા કયા નામ ખુલે છે તે જોવાનું છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.